તો ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી ભરૂચમાં પણ વરસાદ શરૂ થયો છે। તો ભરૂચમાં વરસાદી માહોલ, ગ્રામ્ય પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ। નેત્રંગમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે હાંસોટ અને વાલિયામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો। અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો તો વાગરા, ભરૂચ અને ઝઘડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। લોકોને ગરમીથી રાહત મળી છે। આ સાથે નેત્રંગમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। અવિરત વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને તે જ પગલે ભરૂચમાં પણ વરસાદ ખાબક્યો। નેત્રંગમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો। હાંસોટ અને વાલિયામાં પણ 3 ઇંચ વરસાદ તો અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, શું વિગતો? જી ચોક્કસ મિતા, 24 કલાકથી ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેને પગલે જિલ્લા કલેક્ટરે પણ ટ્વીટ કરીને માહિતી આપી છે અને રેડ એલર્ટ જાહેર કર્યો છે। 25 અને 26માં રેડ એલર્ટ જાહેર રહેશે। વરસાદી આંકડા પર જો નજર કરીએ તો જંબુસરમાં 14 મિલીમીટર, આબોદમાં 14 મિલીમીટર, વાગરામાં 1 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 1.5 ઇંચ, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 3 ઇંચ અને નેત્રંગમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો, જેમાં નેત્રંગમાં 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો।